આજે તારીખ 16/1/2026 અને આંકડાશાસ્ત્રનું જે પેપર લેવાયું એનું આપણે સોલ્યુશન જોવાનું. 100 માર્ક્સનું પેપર છે. એમાં એ અને બી તો તમારે ખાસ જોઈ લેવાના, જેથી કરીને મુશ્કેલી થાય. અને સી, ડી અને ઈ હોય કે એફ હોય, એમાં કયા કયા દાખલા પૂછાયેલા છે એ પણ જોઈ લેજો, એટલે તમને મુશ્કેલી થાય નહીં. સૌપ્રથમ આપણે વિભાગ એ થી શરૂઆત કરીએ. જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન એ સાચું કહેવાય? તો જવાબ આવશે 3 સરખું કહેવાય. કેવું? 3 સરખું કહેવાય. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે? ઘણી વખત આ સવાલો પૂછાયેલા જ છે, બધા છૂટક ભાવ. જ્યારે RXY બરાબર 0.7 અને આ સવાલ બધા આપણને નવનીતમાં અને સ્વાધ્યાય એટલે કે ચોપડીમાં જોવા મળશે જ. આનો જવાબ બી 0.7 જ આવે, તમે ચેક કરી લેજો. જો d² બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધની રીતમાં કેટલે થાય? એટલે કે આરની કિંમત કેટલી થાય? તો આરની કિંમત 1 થાય, કેમ કે 1 - 6d² જે સૂત્ર આવે ને એમાં. એટલે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એટલે આ એક્સની જગ્યા પર તમારે ખાલી 20 મૂકી દેવાના. 20 × 60, 60 ને 10 70, એટલે આપણો જવાબ આવશે 70. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો એનો જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત. સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય? આ તમે જોયું હશે, આખું આનું સૂત્ર જ છે. YT બરાબર TT, ST, CT ને RT બધામાં જ વચ્ચે વત્તા આવે. જો અહીંયા એકમાં ઓછા છે, અહીંયા ગુણાકાર છે, એટલે તમારે જોઈ લે અહીંયા 4, આ 3 જ છે, એટલે તમારે શું કહેવાનું? 4 આવે અને બધામાં વત્તા આવે, એટલું યાદ રાખવાનું. મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો કયા પ્રકારના? નિયમિત ફેરફારો થાય. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય? તો ગાણિતિક વ્યાખ્યાના નામે ઓળખાય. ત્યાર પછી 10મો સવાલ છે. ઘટનાઓ A અને A' માટે A છેદનું મૂલ્ય કેટલું થાય? તેનો જવાબ આવશે 0. દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો N અને P. N અને P એના પ્રાચલો કહેવાય. ત્યાર પછી 12 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ છે? ની સમજ પર તો બધું જોઈ લે. વિદ્યાર્થીની ઊંચાઈ પોઈન્ટમાં આવે, વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર પોઈન્ટમાં આવે, વિદ્યાર્થીનું વજન પોઈન્ટમાં આવે, વિદ્યાર્થીનું જન્મનું વર્ષ પોઈન્ટમાં નહીં આવે, એટલે આ જવાબ આપણો સાચો છે. N બરાબર 4 અને P બરાબર 1/2 પ્રાચલો દ્વિપદી વિતરણ માટે PXનું મૂલ્ય Xની કઈ કિંમત માટે મહત્તમ બનશે? તેનો જવાબ આવશે 2. પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય? તો કેટલા? μ ± 2.575, એટલે કે 575 સિગ્મા. પ્રામાણ્ય વિતરણના પ્રાચલો અથવા પ્રચલિત સંકેતોમાં x બરાબર 25, μ બરાબર 20, સિગ્મા 5 હોય તો પ્રમાણિત પ્રામાણ્ય પ્રાપ્તાંકની કિંમત કેટલી થાય? ડાયરેક્ટ જ હું કહું છું x - μ / સિગ્મા એટલે 5/5, એટલે જવાબ આવશે 1. કેવી રીતના? 25 x - μ એટલે 25 માંથી 20 જાય તો 5 આવે, અને છેદમાં 5 છે, 5 × 5 એટલે 1 આવવાનો. પ્રામાણ્ય વક્ર હેઠળ કુલ ક્ષેત્રફળ નીચેનામાંથી કયું છે? કુલ ક્ષેત્રફળ કેટલું આવે? તો જવાબ આવશે એમાં પણ 1. N 5 અને 0, અહીંયા જોયો, અહીંયા કેટલા? 5 પ્લસ છે તો માઇનસ વાળો જવાબ લખવાનો. 0.02 માઇનસ વાળો જવાબ છે D. નહીં, જો માઇનસ હોય તો પ્લસ વાળો જવાબ લખવાનો, એટલું ખાસ ધ્યાન રાખવાનું. લિમિટ x ટેન્સ 3 અને 3 મૂકવાના છે. 3 × 9 ને 1 એટલે કેટલા આવશે? તો જવાબ આવશે 8. x બરાબર a આગળ વિધેય વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ હોય? વિધેય વધતું હોય તો આ એકવાર વિકલિત કરીને >0. y બરાબર ax ની n ઘાત, જ્યાં a અચળ સંખ્યા હોય તો dy ના છેદમાં dx બરાબર કેટલા થાય? an, એટલે આ જે છે n આગળ આવી લેવાનો અને n માંથી 1 માઇનસ થઈ જવાનો, એટલે an x ની n - 1 ઘાત. વિભાગ બી ના બધા જ સવાલો જોઈ લેજો તમે. ખાસ અગત્યના સૂચકાંકની અગત્યના મૂળભૂત પરીક્ષણો તો કયા કયા? તો એક સમય વિપર્યાસ અને બીજું એક પદ વિપર્યાસ. સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ. સહસંબંધાંકની વ્યાખ્યા લખવાની. 2 ચલ વચ્ચે ધનિષ્ઠતાનું જે માપ હોય એને સહસંબંધ કહેવાય. R બરાબર 0.5, SX SY 4 હોય તો નિયત સંબંધકની કિંમત બહુ ઇઝી છે. B SX/SY અથવા SY/SX છે, એવું છે સૂત્ર, તમે ખાસ જોઈ લેજો. સામાયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? સમતોલ સિક્કો હોય એક, એ સમતોલ સિક્કો સિક્કાની 2 બાજુ હોય, અને પાસો હોય, પાસાની કેટલી બાજુ હોય? સિક્કો એક જ છે, એટલે 2 પાસાની 6 બાજુ, એટલે 6 ને 2 પાસા 6 નો વર્ગ એટલે 36, એટલે 2 × 36 એટલે જવાબ 72 આવશે. કેટલા આવે? 72. બર્નોલી પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના કેટલી હોય? તો P + Q = 1.
પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય તો જવાબ આવશે ઘંટાકાર. પ્રામાણ્ય ચલના ઘનત્વ લીધે વપરાતા અચાંકનું મૂલ્ય તો પાઈનું મૂલ્ય કેટલું આવે 3.1416 અને બીજું એક ઈ આવે, ઈનું મૂલ્ય કેવું 2.7183. બરાબર, એ જોઈ લેવાના. ત્યાર પછી આની અંદર -1 મૂકવાનો અહીંયા, એટલે 4 × 4 એટલે -4 આવ્યા, -4 પેલી બાજુ એટલે +4 થઈ જાય, એટલે k બરાબર 10 આવશે. k બરાબર કેટલા આવશે 10. સીમાંત આમદની કોને કહેવાય વ્યાખ્યા તમારે જોઈ લેવાની. ત્યાર પછી આગળના પ્રશ્નો આપણે જોઈએ. હવે વિભાગ સી. વિભાગ સી ની અંદર કુલ 9 પ્રશ્નો પૂછાય, 9 માંથી 7 લખવાના, કયા કયા કામના છે તે. જો મેં આગળ બી તમને કીધેલું, જ્યારે આવું જે ફુગાવાનો દર આવે એટલે શું કરો, આ મોટામાંથી નાનું બાદ કરો ને છેદમાં મોટું 165 લખી દે એટલે તમારો દાખલાનો જવાબ આવી જશે. ત્યાર પછી કોઈ XY ના છેદમાં SX × SY કરે એટલે આની કિંમત પણ આવી જાય. આની અંદર પણ એવું જ છે, આ 16 અહીંયા મૂકી દેવાના એટલે આપણને વાયની કિંમત મળી જાય. પછી આ જે વાયની કિંમત છે એમાંથી વાય કેપ બાદ કરો એટલે આપણને ઈ એટલે કે ત્રુટિ મળી જાય. સામાયિક શ્રેણીનું વલણ નક્કી કરવાની આલેખની રીતની મર્યાદા છે. ત્યાર પછી 5 PA બરાબર આ લખી દેવાનું, 3 PB બરાબર આ લખી દેવાનું, આ પણ આ છે જ. અને આ જે છે મેં એવું કીધેલું 1 - PA/B એટલે આના કરતાં ઊંધું એકમાંથી બાદ કરી દેવાનું. મધ્યક 4 છે, વિચરણ 2 છે, એટલે NP/NPQ આવું આપણે એક સૂત્ર છે. NPQ/NP એટલે NP નીકળી જાય એવું કંઈક છે, બરાબર ને? એટલે એ પ્રમાણે દાખલો થઈ જાય. આ દાખલા પર એકદમ ઇઝી છે, આ પણ સરળ છે. પેલી n ની x ઘાત વાળો દાખલો છે એ. ત્યાર પછી એકવાર વિકલિત કરવાનો એટલે 12x² થાય, ત્યાર પછી 4x થાય અને ત્યાર પછી 7 થાય. બીજી વાર વિકલિત કરવાનું, બીજી વાર એટલે 24x થાય અને 4 થાય. એટલે 24x ને 4, હવે x ની કઈ કિંમત મળે તો અહીંયા 52 મૂકી દેવાના. એટલે 24x - 52 માંથી આપણે 4 બાદ કરીએ તો 48 આવે. એટલે 24x બરાબર 48 એટલે x બરાબર 48/24 એટલે 2 આવશે. એટલે x ની કિંમત કેટલી મૂકવી પડે તમારે 2. આવી રીતના તમારે દાખલા ગણવાના આવે, એ તમને ખબર હશે તો એને આપણે આપણી ચેનલ પર મૂકેલા પણ છે. ત્યાર પછી કુલ 12 પ્રશ્નો પૂછાય ડીમાં અને લખવાના કેટલા 8. 12 માંથી 8 અચલ આધારની રીત છે. અચલ આધારની રીત એટલે ખૂબ સરળ કહેવાય. પરંપરિત છે, એમાંથી અચલ મેળવવાનું છે. પણ અચલમાંથી પરંપરિત વાંધો નહીં, પણ પરંપરિતમાંથી અચલ મેળવવાનો તો જે જવાબ આવે એ કામનો છે. આગળ મેં તમને કીધેલું એ પ્રમાણે. ત્યાર પછી અહીંયા તો કૌટુંબિક અંદાજપત્રની રીત છે, એટલે કઈ σIW વાળી રીત છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે પેજ નંબર 4 પર જઈએ. પેજ નંબર 4 પર આપણને સવાલ પૂછેલા અર્થઘટન, આ તમે તમને આગળ પણ કીધેલું કે પૂછાય છે. અને અહીંયા આરની કિંમત છે, આ શું કહેવાય x² કહેવાય, આ y² કહેવાય, આ SX કહેવાય અને આ SY કહેવાય. વિચરણ આપેલું છે, ઓકે. SX² કહેવાય અને આ SY². આનું વર્ગમૂળ કાઢવાનું એટલે 5 કહેવાય ને આનું વર્ગમૂળ કાઢી એટલે 100 કહેવાય. અને પછી દાખલો ગણવાનો રહેશે. ત્યાર પછી કાંડાગળિયા, આ દાખલા એકદમ ઇઝી છે, બધું આપી દીધેલું છે. તમારે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા મેળવવાની છે. આમાં પણ સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાનું છે, એકદમ ઇઝી છે. ઓરેન્જવાળો દાખલો આપણે કરેલો છે, આપણી ચેનલ પર ઓલરેડી મૂકેલો છે, તમે જોઈ લેજો. કોઈ પણ વર્ષના ઓગસ્ટ મહિનામાં 31 દિવસ આવે, 31માંથી 28 જાય તો 3 વડે જવાબ 3/7 આવશે. એક ફેક્ટરીમાં 8 કામદારો, આ દાખલા પર આપણે કરેલા જ છે. ખૂબ સરળ દાખલાઓ છે, તમે આપણી ચેનલ પર બધું જોઈ લેજો. મેં તમને કીધેલું બર્નોલી પ્રયત્નના ગુણધર્મો આવે છે, નિશાનતા કોને, આ બધા જ દાખલાઓ આપણી ચેનલ પર ઓલરેડી મુકાઈ ગયેલા છે. અત્યારે ગણાવવામાં સમય નથી, કેમ કે અત્યારે આપણે ફક્ત ને ફક્ત સોલ્યુશન ફટાફટ જોઈએ છે. ત્યાર પછી વિભાગ ઈ. વિભાગ ઈની અંદર 4 પ્રશ્નો પૂછાય, એમાંથી 3 લખવાના. પહેલો જ પ્રશ્ન કયો છે આપણને પ્રમાણિત પ્રામાણ્યવાળા છે, એટલે કે પ્રમાણિત રીતના પ્રામાણ્ય વિતરણના દાખલાઓ છે. આ તમારા દાખલા બહુ ઇઝી છે, આ રીતના તમારે કરવાના આવી દાખલા છે. આ દાખલા ઉપર આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ થયેલા છે. ત્યાર પછી આની કિંમત મૂકવાની છે. કિંમતમાં અવયવ પર 2 × 2 ના એવા પાવાના કે 1 આવે, 2 × 2 જ. 4 તારી 12 ના એવા પાવાના કે 8 આવે, 6 દુ 12. એ જ રીતના અહીંયા પણ આપણે એવું જ કહેવાનું છે, વિકલિત કરવાનું છે. વિકલિત કરીને પછી દાખલો આગળ કરવાનો. 3 દુ 6x², ત્યાર પછી 3 દુ 6x - 12 અને પછી આખલો આગળ કરવાનું. વિભાગ F ની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાય, 6 માંથી 4 લખવાના. અહીંયા 6 પ્રશ્નો આપેલા છે. અહીંયા ખર્ચ આપેલો છે, એટલે આને 16 વડે ભાગવું પડે, આને બી 35 વડે ભાગવું પડે, એમ બધાને ભાગવાનું આવશે. કેમ? કેમ કે આ કુલ ખર્ચ છે. કુલ ખર્ચ એટલે આપણે જથ્થો શોધવો પડે, એટલે આને ભાગી કરવાનું પડે, બરાબર? એટલે ભાગો એટલે તમને મળી જશે. ત્યાર પછી આગળ ચાલીએ આપણે. ત્યાર પછીના દાખલાઓ છે. અહીંયા સહસંબંધાંક પૂછેલું છે. તમારે સહસંબંધમાં કંઈ જ નહીં આવડતું હોય તમારે શું કરવાનું, XY કરવાનું, X નો વર્ગ કરવાનો, Y નો વર્ગ કરવાનો. કંઈ જ કરવાનું નહીં આવડતું હોય તો. અને જો આવડતું હોય તો X - X બારની રીત પર ચાલે અને UVની રીત પર ચાલે. પોઈન્ટ આવે તો UV કરવાનો. આ દાખલા ઉપર એ જ રીતના કરવા છે. ન ખબર પડતી હોય તો XY કરવાનું, X નો વર્ગ કરવાનો, Y નો વર્ગ કરવાનો. ત્યાર પછી આ રીત પણ એ જ છે, પણ આમાં ખાલી X નો વર્ગ જ કરવાનો, Y નો વર્ગ નહીં કરવાનો.
અને અહીંયા તમને કીધેલું એ પ્રમાણે 3 ચલિત, 4 ચલિત અને 5 ચલિત, એમાં 4 વારો પૂછાયેલો છે એટલે 2 વાર તમારે કરવું પડે. આ રીતના એકવાર ચલિત કરો પછી પાછું એકવાર કરવાનું રહેશે. અને છેલ્લે તમારે વાયટીવાળા દાખલાઓ જે છે એ પૂછાય. એટલે કુલ 6 દાખલામાંથી તમારે કેટલા લખવાના? 4. એટલે અહીંયા આપણે બધા જ પ્રશ્નો જોઈ લીધા. ટોટલ 61 પ્રશ્નો જેટલા પૂછાવાના છે અને 61માંથી આપણે લખવાના કેટલા છે? આપણે ઓપ્શન કરીને કેટલા બધા ઓપ્શન કરવાના છે. એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.